અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એક બાળક ગુમ થતાં દોડધામ મચી ગઈ છે। આ બાળક દર્દી હતો જે ગુમ થયો અને હોસ્પિટલે પિંક કોડ જાહેર કર્યો। પિંક કોડ જાહેર કરાતા હોસ્પિટલના તમામ દરવાજા બંધ કરી દેવાયા। બાળ દર્દીને શોધવા માટે હોસ્પિટલ તંત્રએ તપાસ શરૂ કરી છે। હોસ્પિટલના તમામ સીસીટીવી તપાસીને બાળકને શોધવાનો પ્રયાસ હાથ ધરાયો છે। બાળકના વાલી હોસ્પિટલને જાણ કર્યા વગર લઈ ગયા હોવાનો પણ ખુલાસો થયો હતો। દર્દી મળી આવતા હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। તો બાળક જ્યારે ગુમ થયું ત્યારે પિંક કોડ જાહેર કરાયો। પિંક કોડ એટલે કે હોસ્પિટલના બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવે છે, સિક્યોરિટી એલર્ટ થઈ જાય છે અને એ દરમિયાન બાળકને શોધવામાં આવ્યું। તો પછી બાદમાં ખ્યાલ આવ્યો કે બાળકના વાલી જ બાળકને લઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલે રાહતનો શ્વાસ લીધો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આ સામાન્ય ઘટના નથી, ક્યારે આવું સાંભળ્યું પણ નથી। આપ જણાવો કે આ ઘટનાની વિગતો શું છે? બિલકુલ અક્ષય, જે રીતે યુએન મહેતાની વાત કરીએ તો સિક્યુરિટી સ્ટાફ ખડે પગે રહેતો હોય છે। સામાન્ય વ્યક્તિને પણ અંદર જવું હોય તો ખૂબ જ મુશ્કેલીજનક બાબત બની રહેતી હોય છે, કારણ કે જે રીતે ચેકિંગ કરવામાં આવતું હોય છે તે ખૂબ જ સઘન રહેતું હોય છે। કોઈ પણ દર્દી પણ બહાર ન નીકળી શકે। સાથે જ્યારે બાળક હોય તો બાળકને હાથમાં એક બેલ્ટ આપવામાં આવતો હોય છે, જેના કારણે તે દર્દી છે તે પ્રકારની એક ઓળખ થઈ જાય। પરંતુ જે રીતે આ બાળક હતું તે બાળકના પરિવારજનોને કોઈ કારણસર ત્યાં સારવાર નહીં લેવી હોય અથવા તો બાળકને લઈને નીકળી જવું હશે, તે પ્રકારની વાત હાલના તબક્કે પ્રાથમિક તબક્કે જાણવા મળી રહી છે અને એટલા માટે જ પરિવારજનો દ્વારા જ આ બાળકને લગભગ તેની ઉંમર 4 મહિનાની આસપાસની ઉંમર હશે, તેને ત્યાંથી લઈ અને બહાર નીકળી જવાનો એક કામ કરવામાં આવ્યું હતું, જે તે વોર્ડના સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું। જે પરિવારજનો છે તે પરિવારજનો કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી દર્દીને લઈ જઈ શકે નહીં, આ પ્રકારની એક વસ્તુ હોય છે અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને હોસ્પિટલ દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક પિંક કોડ એલર્ટ કરી દેવામાં આવ્યો। પિંક કોડનો મતલબ અક્ષય અહીં એવો થતો હોય છે કે તાત્કાલિક ધોરણે તમામ ગેટ પર એલર્ટ આપી દેવામાં આવે છે અને કોઈ પણ દર્દીને બહાર કે દર્દીના સગાને બહાર જવા દેવામાં આવતા નથી। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી ગુમ થતા હોય ત્યારે આ પિંક કોડ એલર્ટ આપવામાં આવતો હોય છે, જેથી કરીને જે તે દર્દી કે તેને લઈ જનાર વ્યક્તિ બહાર ન નીકળી શકે તે પ્રકારનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ સીસીટીવીમાં જ્યારે જોવા મળ્યું કે તેના પરિવારજનો દ્વારા જ બાળકને લઈ જવામાં આવ્યા છે અને આ જ બાબતને ગંભીરતાથી લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે પિંક કોડ હતો તે હટાવી લેવામાં આવ્યો, એટલે કે સામાન્ય વ્યક્તિઓ અવર જવર કરી શકે તે પ્રકારની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી। મહત્વની બાબત એ છે કે હવે આ બાળકને તેના પરિવારજનો શા માટે લઈ ગયા, કારણ કે જો સારવાર ન કરાવી હોય તો એક ડામાની વ્યવસ્થા હોય છે કે હોસ્પિટલમાં દર્દીના સગા હોસ્પિટલને જાણ કરી અને પોતે સારવાર નથી કરાવી તેવી જાણ કરી અને તેઓ ડામા લઈ શકતા હોય છે, પરંતુ આખરે ડામા ન લઈ અને આ પરિવારજનો શા માટે બાળકને ચૂપચાપ ચોરી છુપે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બાળકને લઈ જવાનું પ્લાન કર્યું હતું, તે સૌથી મોટો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે। અને જે તપાસ છે તે તપાસ હાલના તબક્કે સીસીટીવી પૂરતી મર્યાદિત થઈ ગઈ છે। સીસીટીવીમાં સ્પષ્ટ થઈ ચૂકી છે કે પરિવારજનો બાળકને લઈને ગયા હતા, પરંતુ હજુ પણ આ પરિવારજનો જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ।